સુરતના કીમ નજીક હત્યાનો બનાવ બન્યો છે ત્યારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। નજીવી બાબતે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું। તે મૃતકે હત્યારાઓને બાઇક સરખી ચલાવવા માટે કહ્યું અને આ સાથે પેટમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી। ત્યારે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સુરત ગ્રામ્ય હદમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કીમ ચોકડીથી નવાપરા તરફ જતા રસ્તા ઉપર એક ઈસમ જેનું નામ છે અવધેશ રાજારામ, એ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। એ વ્યક્તિ રાત્રિના સમયે ચાલતા રસ્તા ઉપર ચાલીને જતો હતો। એ વખતે એક મોટરસાયકલમાં 2 ઈસમો આવેલા, એમાં એક જાડિયો ઈસમ હતો ને એક પાતળા બાંધાનો ઈસમ હતો। આ બંને જણાએ મોટરસાયકલ ઉભો રાખી અને અવધેશ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં અવધેશ રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જેનું મૃત્યુ થયેલું। આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો। પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેન્જ આઈજીસી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા માટેથી પ્રયત્ન કરેલા। આ બનાવની સર્વપ્રથમ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે એ પોતાની કાર લઈને ગયેલા અને એમને નજર સામે આ બનાવ થતા જોયેલો, એટલે એમણે આ બંને ઈસમોનો પીછો પણ કરેલો। એ દરમિયાન 2 આરોપીઓ સ્થળ ઉપરથી મોટરસાયકલ લઈને નાસી ગયેલા। આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી। કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PH જાડેજા અને એમની ટીમ પણ આ ગુનાને શોધવા માટેથી પ્રયત્નશીલ હતી। LCB, SOG, લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PH જાડેજાની ટીમ